12 साल की एक बच्ची जिसके दिमाग में दुर्लभ गांठ थी, तब वडोदरा की एसएसजी अस्पताल के एक्सपर्ट डॉक्टर्स की ओर से सफलतापूर्वक ऑपरेशन कर इस बच्ची के दिमाग से इस दुर्लभ गांठ को बाहर निकाला गया है। मध्य गुजरात की सबसे बड़ी एसएसजी अस्पताल और बड़ौदा मेडिकल कॉलेज के न्यूरो सर्जरी विभाग की ओर से एक सफल ऑपरेशन यानी कि सफल सर्जरी की गई है। दरअसल 12 साल की एक बच्ची के दिमाग में बेहद ही दुर्लभ गांठ थी, जिसका सफलतापूर्वक ऑपरेशन कर एक सिद्धि हासिल की गई है। ये केस विश्व में पहली बार देखने मिला है। तब एसएसजी अस्पताल और बड़ौदा मेडिकल कॉलेज के न्यूरो सर्जन की टीम में डॉक्टर अमेय पाटणकर, डॉक्टर पार्थ मोदी, डॉक्टर अंकित शाह और डॉक्टर विनय रोहरा शामिल थे, जिनकी ओर से ये सफल सर्जरी की गई है। न्यूरो सर्जरी बड़ौदा मेडिकल कॉलेज एंड एसएसजी हॉस्पिटल द्वारा एक 12 વર્ષની આપણી દીકરી ઉપર સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું થોડા સમય પહેલાં। ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું હતું અને સાથે માલુમ પડ્યું હતું કે જે ગાંઠ અમે કાઢી હતી તે અત્યંત દુર્લભ અને કઠિન ગાંઠ હોય છે। આ જે ઓપરેશન હોય છે તે 3.5 થી 4 કલાકનું ઓપરેશન ચાલ્યું હતું અને બહુ જ અત્યંત ક્રિટિકલ સર્જરી હતી કે દર્દી કોમામાં પણ પસરી જાય એવી પણ સંભાવનાઓ હતી, પણ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું હતું। દર્દી 4-5 દિવસમાં ડિસ્ચાર્જ થઈને ઘરે પણ ગયું હતું। જે બાયોપ્સી આવી હતી તે બાયોપ્સી રિપોર્ટમાં જાણવા મળેલ હતું કે જે ટ્યુમર છે તે અત્યંત રેર ટ્યુમર છે અને આ આખા વિશ્વમાં પહેલી વખત આવો બનાવ બન્યો છે કે આ ટ્યુમર મગજના આ ભાગમાં થયું હોય। આ ટ્યુમર જે જનરલી એડલ્ટ સ્ત્રીઓ હોય છે તે લોકોના પેડાના ભાગમાં આ ટ્યુમર થતું હોય છે। આ ટ્યુમર અત્યંત રેર છે જે પહેલી વખત આખા વિશ્વમાં મગજની અંદર થયું છે। તે જાણતા અમે એશિયન જર્નલ ઓફ ન્યુરોસર્જરી જે એક ઇન્ટરનેશનલ જર્નલ છે, પીયર રિવ્યુડ જર્નલ છે, જે રિનાઉન્ડ ન્યુરોસર્જન્સ આના એડિટર છે, તેમાં અમે આર્ટિકલ પબ્લિકેશન માટે આપ્યો હતો અને જે સ્ક્રુટિનાઇઝ થયા પછી બહુ એક્સટેન્સિવ ડિસ્કશન્સ પછી પબ્લિશ થયો છે, જે આખા ડિપાર્ટમેન્ટ અને ગુજરાત રાજ્ય માટે ગર્વની વાત છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।